હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. તાજેતરમાં ગુજરાતમાં એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે અને એ છે ગીતા જયંતિના દિવસે ગુજરાત સરકાર દ્વારા ડીસીઆરટીના સિલેબસમાં એટલે કે ધોરણ 6 થી 8માં શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1 નામનું એક પુસ્તક પૂરક વાંચન અંતર્ગત ફરજિયાત કરવામાં આવ્યું છે. શા માટે ભગવદ્ ગીતાને આટલું મહત્વ અપાઈ રહ્યું છે? એનો જવાબ આપણા સૌ પાસે છે જ. વિશ્વના મહાન વિચારકો જ્યારે કોઈ પ્રશ્નનો ઉકેલ લાવવામાં અસમર્થ સાબિત થાય ત્યારે એ પ્રશ્નનો જવાબ એને શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. આપણે સૌ આપણા ધર્મગ્રંથના મહત્વથી પરિચિત છીએ. જ્યારે જીસીઆરટી દ્વારા અભ્યાસક્રમ અંતર્ગત આ પુસ્તક મૂકવામાં આવ્યું છે ત્યારે આપણી ધોરણ 6 થી લઈ અને ધોરણ 12 સુધીની પરીક્ષા, કોલેજની પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ પુસ્તક આવનારા સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. ત્યારે વિશારદના મહાનુભાવો દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1 જે સરકાર દ્વારા અભ્યાસક્રમમાં રાખવામાં આવેલું પુસ્તક છે એના વિશે ખૂબ જ ચિંતન થયું અને એમાંથી જ એક વિચાર ઝબક્યો કે આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો જે પુસ્તક છે એનું એક એનાલિસિસ તૈયાર થયું અને એમાંથી આપણે શું શીખવા જેવું છે, ભવિષ્યમાં આ પુસ્તક વાંચનારી પેઢી પાસેથી સમાજ કેવી અપેક્ષા રાખશે, એની પાસે કેવા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ, આ બધી બાબતો ઉપર વિચાર કરી અને અધ્યાપકો દ્વારા એક પ્રશ્ન શ્રેણી તૈયાર કરવામાં આવી છે. આ પ્રશ્ન શ્રેણી દ્વારા આપણે આપણા ધર્મને, આધ્યાત્મિકતાને અને શ્રીમદ ભગવદ્ ગીતાની જે પાયારૂપ બાબતો છે એને ખૂબ જ નજીકથી સમજી શકીશું એવા આશય સાથે અને આશા સાથે આ પ્રશ્નો આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. પ્રશ્ન નંબર 1. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકના પ્રારંભિક શબ્દો છે. 4 વિકલ્પ આપણે જોઈ શકીએ છીએ. કર્મણ્યેવાધિકારસ્તે, બી ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, સી અસંશયમ મહાબાહુ અને ડી યદા યદા હિ ધર્મશ્ચ. તો આપણા ધર્મગ્રંથના પ્રારંભિક શબ્દો વિશે એક વિદ્યાર્થી તરીકે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આનો સાચો જવાબ આવે છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. અહીંથી આ મહાન ગ્રંથનો આરંભ થાય છે. બીજો પ્રશ્ન છે, મહર્ષિ વેદવ્યાસનો સમય અંદાજિત કયો? ઈસવીસન પૂર્વે 1000, ઈસવીસન પૂર્વે 3000, ઈસવીસન પૂર્વે 5000 કે ઈસવીસન પૂર્વે 6000? તો આનો સાચો જવાબ આવે છે સી ઈસવીસન પૂર્વે 5000. ત્રીજો પ્રશ્ન જોઈએ, મહર્ષિ વેદવ્યાસનું મૂળ નામ? એ વાસુદેવ, બી કૃષ્ણ, સી કૃષ્ણ દ્વૈપાયન યા ડી વ્યાસ દ્વૈપાયન? આનો સાચો જવાબ છે મિત્રો કૃષ્ણ દ્વૈપાયન. એટલે આપણે એને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ તરીકે ઓળખીએ છીએ. ચોથો પ્રશ્ન જોઈએ, કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ શાથી કહેવાયા? એ તેમણે વેદની રચના કરી હતી તેથી, બી તેમણે વેદના ગ્રંથોને શોધ્યા તેથી, સી તેમણે વેદનો વિસ્તાર કર્યો તેથી, યા ડી તેમણે શ્રીમદ ભગવદ્ ગીતાની રચના કરી તેથી? તો આ વિકલ્પો જુઓ મિત્રો. જો આપણે એનો નજીકથી પરિચય ના લીધો હોય તો આપણે ચોક્કસ આ પ્રકારના પ્રશ્નોમાં અટવાઈ શકીએ છીએ. તો આવો જોઈએ. આનો સાચો જવાબ છે તેમણે વેદનો વિસ્તાર કર્યો તેથી કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ કહેવાયા. પ્રશ્ન નંબર 5 જોઈએ, નીચેનામાંથી કઈ રચના વેદવ્યાસની નથી? અહીંયા 4 ગ્રંથો આપણી સામે છે: શિવપુરાણ, પદ્મપુરાણ, ગરુડ પુરાણ અને રામાયણ. તો આનો સાચો જવાબ આવે છે રામાયણ. કારણ કે શિવપુરાણ, પદ્મપુરાણ, ગરુડ પુરાણ એ વેદવ્યાસની રચના છે, જ્યારે રામાયણ એ વાલ્મીકીની રચના છે. એ આપણે સૌ જાણીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ રચના વેદવ્યાસની નથી? જો મિત્રો અહીંયા 5મો અને 6થો બંને પ્રશ્ન દ્વારા આપણે વેદવ્યાસ અને એમનું જે સર્જન છે એનાથી ખૂબ સારી રીતે માહિતગાર થઈશું, જે આપણને આપણી કોઈ પણ પરીક્ષામાં અથવા તો એક જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાનમાં આપણને ઉપયોગી થશે. વિકલ્પ જુઓ, મહાભારત, બ્રહ્મસૂત્રમ, વિષ્ણુ પુરાણ અને મનુસ્મૃતિ. તો આમાંથી કઈ રચના વેદવ્યાસની નથી? એનો જવાબ આવે છે ડી મનુસ્મૃતિ. કારણ કે મનુસ્મૃતિનું સર્જન કોણે કર્યું છે? મનુએ. 7મો પ્રશ્ન જોઈએ, આપણો મહાન ગ્રંથ મહાભારત એ કેટલા પર્વમાં વિભાજિત છે? વિકલ્પ જુઓ, એ 12, બી 16, સી 18 અને ડી 22. તો આનો સાચો જવાબ આવે છે સી 18. પ્રશ્ન નંબર 8, મહાભારતમાં કુલ કેટલા શ્લોક છે? એ 1 લાખ, બી 3 લાખ, સી 5 લાખ અને ડી 8 લાખ. તો આનો સાચો જવાબ આવે છે એ 1 લાખ. પ્રશ્ન નંબર 9, શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના કયા પર્વમાં છે? બહુ અગત્યનો પ્રશ્ન છે. વિકલ્પ જુઓ, એ ભીષ્મ પર્વ, બી આદિ પર્વ, સી સભા પર્વ અને ડી શાંતિ પર્વ. તો આનો સાચો જવાબ એ ભીષ્મ પર્વ. મહાભારતમાં ભીષ્મ પર્વ અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતા આવે છે. પ્રશ્ન નંબર 10, શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે? એ 11, બી 14, સી 18 અને ડી 21. તો આનો સાચો જવાબ છે સી 18. એટલે એક રીતે મહાભારતના પર્વ કેટલા?
18 અને શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય કેટલા તો 18 એ રીતે કોમન આપણે યાદ રાખી શકીએ છીએ. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 11 શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે? અગાઉ મહાભારતમાં કેટલા શ્લોક છે એની વાત થઈ, જેનો જવાબ 1 લાખ હતો. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે? ઓપ્શન જુઓ. A 300, B 500, C 700 અને D 900. તો આનો સાચો જવાબ છે C 700. શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ 700 શ્લોકનો સમાવેશ થાય છે. 12મો પ્રશ્ન જોઈએ. મહર્ષિ વેદવ્યાસે કુલ કેટલા પુરાણની રચના કરી છે? ઓપ્શન જુઓ. A 10, B 18, C 32 અને D 52. તો અહીંયા આનો જવાબ આવે છે B 18. તો જુઓ, આ પ્રશ્નોત્તરીમાં 3 એવા પ્રશ્નો આવ્યા જેનો જવાબ 18 આવે છે. મહાભારતના પર્વ કેટલા? 18. ગીતાના અધ્યાય કેટલા? 18. મહર્ષિ વેદવ્યાસે કેટલા પુરાણો રચ્યા? 18. અને આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય કે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કુલ પુરાણ કેટલા? તો એનો જવાબ પણ 18 આવે છે. આગળ વધીએ. હવે જે પ્રશ્નો શરૂ થાય છે એ મહાભારત ગ્રંથનું આપણે નજીકથી થોડું નિરીક્ષણ અને વાંચન કર્યું હોય તો જ એનો જવાબ આવડે. અને જીસીઆરટીના આ પુસ્તકમાં જે પણ ડિટેલ્સ આપવામાં આવી છે એના આધારે જ આ પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. એટલે આપણે આ પ્રશ્નો ઉપર વધારે ફોકસ કરીશું. પ્રશ્ન છે, શાંતનુ રાજાનું અવસાન થતાં હસ્તિનાપુરની ગાદી શાંતનુના કયા પુત્રને મળી? ઓપ્શન જુઓ. A ભીષ્મ, B વિચિત્રવીર્ય, C ચિત્રાંગદ અને D એક પણ નહીં. તો આનો સાચો જવાબ આવે છે વિચિત્રવીર્ય. શાંતનુ રાજાનું અવસાન થતાં હસ્તિનાપુરનું શાસન કોના હાથમાં આવે છે? વિચિત્રવીર્યના હાથમાં આવે છે. આગળનો પ્રશ્ન છે, વિચિત્રવીર્યના 3 પુત્રોમાં કોનો સમાવેશ થતો નથી? A ધૃતરાષ્ટ્ર, B પાંડુ, C દ્રોણ અને D વિદુર. તો આનો સાચો જવાબ આવે છે C દ્રોણ. તો અન્ય 3 પુત્રો એના કયા હતા એનો પણ આપણને ખ્યાલ આવે છે. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. આ ત્રણેય કોના પુત્રો છે? વિચિત્રવીર્યના. અને જુઓ તમે, સમગ્ર મહાભારત જે દુર્યોધન અને અર્જુન સુધી પહોંચે છે એનો આખો વંશ છે એની શરૂઆત શાંતનુ રાજાથી થાય છે. શાંતનુના વિચિત્રવીર્ય અને વિચિત્રવીર્યના 3 પુત્રો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 15 વિચિત્રવીર્યના અવસાન બાદ તેમના કયા પુત્રને ગાદી મળી? A ધૃતરાષ્ટ્ર, B પાંડુ, C દ્રોણ અને D વિદુર. તો અહીંયા આપણને એક જવાબ તો નહીં જ આવે, દ્રોણ, કારણ કે એમના પુત્ર તો હતા જ નહીં. તો અન્ય 3માંથી કોને ગાદી મળી? તો એનો જવાબ આવે છે B પાંડુ. પ્રશ્ન નંબર 16 યુવાવસ્થામાં જ પાંડુ રાજાનું અવસાન થતાં પાંડવો મોટા થાય ત્યાં સુધી શાસન કોને સોંપાયું? વિકલ્પ જુઓ. A ધૃતરાષ્ટ્ર, B યુધિષ્ઠિર, C દુર્યોધન અને D વિદુર. તો આનો સાચો જવાબ આવે છે ધૃતરાષ્ટ્ર. યુવાવસ્થામાં પાંડુ રાજાનું અવસાન થાય છે એટલે પાંડવો નાના હતા, તેથી જ્યાં સુધી એ મોટા ન થાય ત્યાં સુધી એ શાસન કોણ સંભાળે છે? ધૃતરાષ્ટ્ર. પ્રશ્ન નંબર 17 ઈર્ષાની આગમાં બળતા દુર્યોધને મામા શકુનીની મદદથી પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનું કાવતરું કોની સમય સૂચકતાથી નિષ્ફળ ગયું? વિકલ્પ જુઓ. A દ્રોણ, B ભીષ્મ, C કૃષ્ણ અને D વિદુર. આ પ્રશ્નોમાં આપણે ચોક્કસ અટવાઈએ તો આનો સાચો જવાબ આવે છે D વિદુર. તો દુર્યોધને શકુની મામાની મદદથી લાક્ષાગૃહમાં પાંડવોને જીવતા બાળી મૂકવાનું જે કાવતરું રચ્યું હતું એને નિષ્ફળ કોણે બનાવ્યું? વિદુરે. આગળનો પ્રશ્ન જુઓ. ઈર્ષાની આગમાં બળતા દુર્યોધને મામા શકુનીની મદદથી પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનું કાવતરું નિષ્ફળ ગયું. આ ઘટના મહાભારતના કયા પર્વમાં આવે છે? A આદિ પર્વ, B સભા પર્વ, C આરણ્યક પર્વ યા D વિરાટ પર્વ. આનો સાચો જવાબ છે A આદિ પર્વ. આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય કે લાક્ષાગૃહની ઘટના મહાભારતના કયા પર્વમાં બને છે? તો એનો જવાબ આવે આદિ પર્વ. આગળનો પ્રશ્ન, દ્રૌપદી કયા દેશના રાજકુમારી હતા? A હસ્તિનાપુર, B પાંચાલ, C વિદર્ભ અને D અવધ. તો આનો સાચો જવાબ આવે છે B પાંચાલ. અને પાંચાલ દેશના હતા એટલે જ દ્રૌપદીનું બીજું નામ પાંચાલી છે, એ આપણે સૌ જાણીએ છીએ. આગળ વધીએ. ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ન વણસે એ માટે કોણે પાંડવો અને કૌરવો વચ્ચે અડધું અડધું રાજ્ય વહેંચી દીધું? A કૃષ્ણ, B ધૃતરાષ્ટ્ર, C પાંડુ અને D ભીષ્મ. તો આનો સાચો જવાબ આવે છે D ભીષ્મ. પરિસ્થિતિ વધુ ન બગડે એ માટે પાંડવો અને કૌરવોને અડધું અડધું રાજ્ય કોણ વહેંચે છે? ભીષ્મ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 21 હું પાંડવોને 100ની અણી જેટલી જમીન પણ આપીશ નહીં. આ શબ્દો કોણ બોલે છે? A દુર્યોધન, B ધૃતરાષ્ટ્ર, C દુશાસન યા D ભીષ્મ. આનો જવાબ આપણે સૌ જાણીએ છીએ A દુર્યોધન. પ્રશ્ન નંબર 22 યુદ્ધ ટાળવા કોણ ધૃતરાષ્ટ્રને મળ્યા? A કૃષ્ણ, B વેદવ્યાસ, C દ્રોણ અને D ભીષ્મ. તો આનો સાચો જવાબ છે વેદવ્યાસ. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ કૃષ્ણ એવો જવાબ પણ ટીક કરે
એટલા માટે જ આ જીસીઆરટીનું જે પુસ્તક છે એનું ખૂબ જ નજીકથી નિરીક્ષણ કરી અને અગત્યના પોઈન્ટ ઉપરથી અમારા અધ્યાપકોએ સરસ પ્રશ્નો આપના માટે તૈયાર કર્યા છે, જે આપની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી રહેશે. આગળનો પ્રશ્ન જોઈએ. ધૃતરાષ્ટ્રના દિવ્ય દ્રષ્ટિ ધરાવતા સારથીનું નામ શું હતું? એ અજય, બી સંજય, સી પવન અને ડી શાક્ત. તો આનો સાચો જવાબ આવે છે બી સંજય. પ્રશ્ન નંબર 24. ધૃતરાષ્ટ્રના સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ કોણે આપી હતી? એ ભગવાન શ્રી કૃષ્ણે, બી ગુરુ દ્રોણાચાર્ય, સી ભીષ્મ પિતામહે યા ડી વેદવ્યાસે. તો આનો સાચો જવાબ આવે છે મિત્રો ડી વેદવ્યાસે. પ્રશ્ન નંબર 25. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આ શ્લોકમાં આ પ્રશ્ન કોણ કોને પૂછે છે? એ કૃષ્ણ અર્જુનને, બી દુર્યોધન શકુનીને, સી ધૃતરાષ્ટ્ર સંજયને યા ડી વેદવ્યાસ વિષ્ણુને. તો શ્રીમદ ભગવદ્ ગીતા એનો પહેલો શ્લોક છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. તો આ પ્રશ્ન ધૃતરાષ્ટ્ર એના સારથી સંજયને પૂછે છે કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં શું બની રહ્યું છે. એ પ્રકારનો પ્રશ્ન ધૃતરાષ્ટ્ર એના સારથી સંજયને પૂછે છે. આગળ વધીએ. અર્જુનના ધનુષ્યનું નામ શું હતું? ઓપ્શન જુઓ. એ પિનાક, બી ગાંડીવ, સી બ્રહ્માસ્ત્ર અને ડી તાંડવ. આનો સાચો જવાબ આવે છે ગાંડીવ. સાથે પિનાક જે શિવનું ધનુષ્ય છે, બ્રહ્માસ્ત્ર જે બ્રહ્માનું એક અસ્ત્ર છે અને તાંડવ એ એક નૃત્ય છે જે ભગવાન શિવનું છે. તો આ રીતે આ ચારેય શબ્દો આપણી પરીક્ષા માટે અગત્યના રહેશે. પણ અર્જુનના ધનુષ્યનું નામ હતું ગાંડીવ. આગળ વધીએ. મહાભારતમાં વપરાયેલો યુયુત્સુ શબ્દનો અર્થ શું થાય છે? એ દયાવાન, બી ભાગ્યશાળી, સી યુદ્ધની ઈચ્છાવાળા યા ડી શાંતિના પ્રતીક. તો આનો સાચો જવાબ છે યુદ્ધની ઈચ્છાવાળા. યુયુત્સુ શબ્દનો અર્થ થાય છે યુદ્ધની ઈચ્છાવાળો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 28. યુદ્ધમાં અર્જુનના સારથી કોણ હતા? આ પ્રશ્ન આમ તો સરળ છે, પણ ઓપ્શન જુઓ એટલે 50% ઉમેદવારો છે અટવાય. એ વસુદેવ, બી વાસુદેવ, સી વાસુકી અને ડી વાસુ. તો આનો સાચો જવાબ આવે છે બી વાસુદેવ. વસુદેવ એ કૃષ્ણના પિતા છે અને વસુદેવના પુત્ર એને વાસુદેવ કહેવાય છે. આપણે ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ. રાજ્યના લોભ માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય? કુરુક્ષેત્રના મેદાનમાં બોલાયેલા આ શબ્દો કોના છે? એ કૃષ્ણ, બી દુર્યોધન, સી અર્જુન અને ડી યુધિષ્ઠિર. તો આનો જવાબ આવે છે સી અર્જુન. અને આપણે જે ગ્રંથ વિશે વાત કરી રહ્યા છીએ એ ગ્રંથના નિર્માણના પાયામાં પણ આ શબ્દો જ રહેલા છે. અર્જુન જ્યારે હથિયાર હેઠા મૂકી દે છે ત્યારે એમને ધર્મનું જ્ઞાન કરાવવા માટે શ્રી કૃષ્ણ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. આગળ વધીએ. શ્રી કૃષ્ણ જેને દોહનારા છે, અર્જુન વાછરડો છે, ગીતામૃત રૂપી દૂધ છે અને મનુષ્યો જેને પીનારા છે, તો ગાય કોણ છે? આખું રૂપક જુઓ. શ્રી કૃષ્ણ જેને દોનારા છે, અર્જુન વાછરડો છે, ગીતામૃત રૂપી દૂધ છે અને મનુષ્ય જેને પીવે છે, તો ગાય કોણ છે? એ શ્રીમદ ભગવદ્ ગીતા, બી 18 પુરાણ, સી મહાભારત યા ડી ઉપનિષદ. તો આનો સાચો જવાબ આવે છે મિત્રો ઉપનિષદ. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ ઉપનિષદનો જ એક સાર છે. તો આ રીતે મિત્રો આ 30 પ્રશ્નો આપણા ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે એવી આશા સાથે આપને આ પ્રશ્ન શ્રેણી કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. સારી લાગી હોય તો વધુ મિત્રો સાથે શેર કરજો. જોઈન વિશારદ, ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.